સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીમાં બહુચર્ચિત નકલી લેટર પેડ કાંડમાં બાકી રહેલા 3 આરોપી જેલ મુક્ત થયા છે. અમરેલીમાં બહુચર્ચિત નકલી લેટર કાંડ મામલે બાકી રહેલા 3 આરોપી જેલ મુક્ત થયા છે, જેમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેઓ બહાર આવ્યા છે. અમરેલી સબ જેલમાંથી બહાર આવી ભારત માતા કી જય, વંદે માતરમના નાદ લગાવ્યા હતા, જેમાં સત્યમેવ જયતે કહીને લેટર કાંડના આરોપીઓ જેલ બહાર આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લેટર કાંડના આરોપીના સમર્થકો ઉમટ્યા હતા. લેટર અસલી હોવાનું મનીષ વઘાસિયાનું નિવેદન છે, જેમાં પરિવાર સાથે મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર લેટર કાંડ અંગે જણાવશું તેમ અશોક બાંગરોડિયાએ જણાવ્યું છે. લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે. લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે. એનો એફએસએલ તપાસ કરાવો. હું 1999થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો. 2004થી 2015 સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ 2 વાર જવાબદારી મારી પાસે હતી. જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર, જિલ્લા ભાજપનો રમતગમત સેલનો સહ કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્યકર છું. મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે. કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.